भक्ति करे पताल में, ऐ भक्ति करे पताल में प्रकट होय आकाश, डाबी डोली नो रहे આવી કસ્તુરી નિવાસ। જ્યાં સંતો ભક્તો બેહેના પાણીની વ્યવસ્થા ભગવાન કરી દે, ખાવા પીવાની વ્યવસ્થા કરી દે, એના આશરે જે કોઈ રહે એની પણ વ્યવસ્થા કરી દે, પણ રહેવું પડે એનું રાજી થઈને, એ કહે એમ, એ કરાવે એમ, નહીતર આગળથી જોવો જેને સત્યનું કીધું નથી કર્યું, એના બોલ ઉપર નથી રહ્યા, એને બધાને જાકારો મળ્યો છે, જાઓ જાઓ જાઓ। એટલે આપણે અહીં સુખનાથ મહાદેવે મને ઘણું આપ્યું, ઘણું। પાણી નહોતું, પાણી આપ્યું, રહેવાનું નહોતું, રહેવાનું આપ્યું, ખાવાનું નહોતું, ખાવાનું આપ્યું, આશરો નહોતો, આશરો આપ્યો। હવે શું જોયું? હવે તો ભજન કરવાનું છે, અને ભજન મને ઘણા આવીને કહે છે કે ભજન એટલે શું, સમરણ એટલે શું, મનન એટલે શું? તો બધાએ મનથી જેને ભજન કર્યું, મનથી એને મનન કહેવાય। ભજન કરવા જ બેહે તો ભજન કહેવાય, હાલતા ચાલતા થાય તો સમરણ કહેવાય। એમ આગળ જેમ ભક્તો આગળ હાલ્યા જાય ને જેમ એને છૂટવાની ઈચ્છા થાય ને ત્યારે એનામાં ભજન ઉતરે સમજણથી। બધું ભોગવી લીધું હોય ભાઈ, પછી હવે એને શું તમન્ના? નાનપણમાં કંઈક મેળવવાની ઈચ્છા હોય તો બધું મેળવે, લગ્ન કરે, સંસારમાં ઉતરે, દીકરા દીકરી કરે, સંસાર ભોગવે, પછી પાછું હાલતું થવાનું કે હાલો। અને જે આ સંસારમાં રોકાણા એના નિયમ મુજબ સંસાર ભોગવવા, એને પણ માર મળે છે। આ કાયામાં દુઃખ આવે, હા, આ કાયામાં દુઃખ આવે, કાયમ શક્તિ હરખી નથી રહેતી। એટલે કીધેલું છે કે બાળાપણ, જુવાની અને ગઢપણ, આ ત્રણ અવસ્થા આવે દરેકને। બાળપણમાં 25 વર્ષ બાળપણમાં ખેલીને જે ધંધો કરવો હોય, કામકાજ કરવું હોય, એ બધું નક્કી કરી લે। સંસારમાં ઉતર્યા પછી દીકરા દીકરી થઈ જાય, એનું પાલન પોષણ કરી, એના લગ્ન કરીને પછી પાછા ગઢપણ ભોગવી, જોઈ લીધું, ભોગવી લીધું, પછી પાછા નિવૃત્ત થવાનું, પછી ભોગવવા નથી રહેવાનું। અને રસ્યો તો એ સંતો આગળનાને માર પડ્યો છે, કાયામાં દુઃખ આવે, બીજાના મેણા ટોણા સાંભળવા પડે છે। મને તો એક સંતોએ એમ કીધું કે બાપુ, જે તમે હયાત આંખોના અહેવાલથી જે કરો એટલું જ તમારું હાસું, બીજું બધું તો આગળનું છે। કહેતા આયા, પોતાને અનુભવ નથી। એમ મેં મારા અનુભવ પ્રમાણે એક ભજન કે આવું બધાને થાય જ છે, આપણે થાય છે એવું નહીં। અમારા ગામમાંથી એક સરપંચ આવ્યા હતા, એને મને પૂછ્યું કે ભગત કેટલાય ટાઈમથી અહીં ભક્તિ કરો છો? તો મેં કીધું કે ભાઈ ઘણાય વર્ષથી આ દીવાબત્તી ધૂપ ધુમાડો ભગવાનને કરું છું। તો આ ભગવાનનો ઇતિહાસ શું છે? કે ભગવાનનો ઇતિહાસ એવો છે કે ભીમડાથી રાજાશાહી હતી ત્યારે ગૌધણ સરવા અહીંયા આવતું હતું। એમાં એક કામધેનુ ગાય હતી, એ ભગવાનને જ્યારે પ્રગટ થવાની ઈચ્છા હશે ત્યારે એ માલ ભેગી એ ગા સરવા આવતી ને અહીં નીંદવાઈ જતી। ઘરે જાય તા એના દૂધ ન આપે એટલે માલધારી એ ગાયના જે પાલક હતા એ
કહેવા માંડ્યા કે બાપુ અમારી ગા તમે દોઈ લો છો કે ના ભાઈ હું ગા નથી દોતો. તો અમારી ગા દૂધ નથી આપતી, કાં અમારી ગાની ધ્યાન રાખો અને કાં અમે આવતી બંધ કરી દેવી. એટલે બાપુને ખોટું લાગ્યું કે ભાઈ મારી હયાતીમાં ચોરી કોણ કરી જાય છે અને મને ખબર નહીં. એમ ભલભલા સંતો, ભલભલા ભક્તો, ભલભલા શૂરવીરો, કાં એના ઘરમાં ચોરી થઈ જાય છે એને ખબર નથી રહેતી. જો આ ભગત હતા પણ એના ઘરમાં આ ચોરી અલૌકિક થઈ જતી ખબર નહોતી રહેતી. પછી એને બીજે દી સાવધાન બનાવ્યા, સાવધાન. આ ગાફલામાં જિંદગી વહી જાય હો. પછી એને બીજે દી જોયું તો જ્યારે માલ વળવાનું ટાણું થાય ત્યારે ગા આવીને ઊભી રહે, દોવાઈ ગઈ. આને નજરે જોયું. પછી એને કીધું કે ઘરે જઈને કે ભાઈ તમારી ગા અમે દોતા નથી પણ તમારી ગા રેઢી દોવાઈ જાય છે. રાજાને ખબર પડી. રાજાએ આ બધું જાણતા જ્યાં ગા દોવાઈ જાતીના સ્વયંભૂ પ્રગટ ભગવાન ભોળાનાથની મૂર્તિ આવીને એને જ્યાં બધું તપાસ કરીને ખોલ્યું તો ભગવાનની મૂર્તિ નીકળી. પછી એ બાબાને લગ્ની લાગી, એ જુવાનને લગ્ની લાગી, એના લગ્ન થઈ ગયા તોય લગ્ની લાગી. પછી ભગવાન પ્રગટ થઈને એને કીધું કે ભાઈ તું અહીંયા કાયમ આવજે, જ્યાં લગ્ન મારામાં મન રાખીને તું આવીશ ત્યાં લગ્ન તને આ બધું મળશે. આ કોઈને કહેવાનું નહીં. એક હુંડલી જાર, 1 રૂપિયો તને કાયમ મળશે. પછી એ ભાઈ કાયમ અહીંયા આવતા ને ભગવાનને દીવાબત્તી ધૂપ કરે અને હુંડલી જાર અને 1/2 રૂપિયો લઈને વયા જાય. ઘણા વર્ષો હાલ્યું. પછી એક સમય એમના ઘરના એ વિરોધ કર્યો કે ભાઈ તમે આ ક્યાંથી લાવો છો? ત્યારે એને કીધું કે મને સુખના ડુંગરેથી મળે છે. બીજે દી બંધ થઈ. કીધું તું કે કોઈને કહેવાનું નહીં, કીધું એટલે બંધ. અમારે એ અત્યારે ઢાંકણિયા ગામના પાદરની 2 વાડીઓની વચમાં ભાલાળા દાદા તરીકે ઓળખાય છે. ભાલાળાની વાડીમાં બેઠા છે. ખાંભલા પરિવારના રબારીને પહેલા દર્શન દીધા આ મહાદેવ. પછી અમારે તુરખા બસુદાદા હઈ દરજી ભગત હતા. અમારા ઘરે અમારા ઘરના કપડાં બધા સીવતા. તો મને કીધું કે છોકરા તારે અહીં નજીક પડે છે, ભગવાનને દીવાબત્તી કરવા જાને, અને એ ભગવાનની જો કોઈ સેવા પૂજા કરે ને તો એ ભગવાન એને દર્શન આપે. તમને થઈ ગયેલા કે? હા મને થઈ ગયેલા. અમે નાનપણમાં ગરીબાઈ હતી ને હું જ્યારે મહાદેવની મેં વાત સાંભળી કે આવા મહાદેવ આપણા ગામના સીમાડામાં છે, એટલે પછી મેં લગ્ન કરી તો મને મહાદેવે દર્શન દીધા. તો મેં માગ્યું કે પ્રભુ મને લખોપતિ બનાવો. લખોપતિ બનાવી દીધા. એને મને વાત કરી કે આ મહાદેવ પાસે કોઈ આસ્થાથી જાય તો એના દર્શન આપે, પણ એને રાજી કરવા પડે. ઘણા સમય પછી મેં 12 વર્ષનું નિયમ લીધું કે ભગવાનના દર્શન કરવા. હું રૂપિયા જ માગવા આવ્યો હતો ભગવાન પાસે કે ભગવાન એને દીધું તો મને દે. પણ મને જેથી માલિકના દર્શન થયા ને એનું રૂપ પહાડી અલૌકિક આસમાનમાં એવું રૂપ હતું. એની સામું જોઈએ તો બીક લાગી જાય એવું તો એનું રૂપ. વિશાળ નેત્ર, વિશાળ કપાળ. શિવ સુતીમાં એનું વર્ણન લખ્યું છે. એ શંભુ શરણે પડી માગું ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયામાં વસો, શાંતિ થાપો. મારે એના દર્શન મને આ શાંતિ થાપી દીધી. શાંતિ થાપ્યા પછી ભગવાનને કીધું ભગવાન અહીંયા પહેલા પ્રથમ તો લાઈટ. તો બાપુ અમારે અહીં 24 કલાકની લાઈટ બોવડા સાહેબની દયા.
માતરિયા સાહેબની દયાથી, ઢાંકણિયાવાળા ઘણાય ભક્તોની દયાથી અમારા અહીં 24 કલાક પાણી. આ ડુંગરમાં ઘણાય ડાર પડાય, ઘણાય. અરે બાપુ, એક કૂવામાં તો એવું અમને કાયમ એક ટાંકો પાણી મળ્યું, અને એ એક કૂવાવાળાને થોડોક લોભ લાગ્યો કે મારે આટલું પાણી જો કાયમ હોય તો આમાં વધારે પાણી હોવું જોઈએ. તો અમને કીધું કે તમારે માંદેવી જો પાણી લઈ જવું હોય તો અમને ગાળ કટાવવા આવો. તો અમે બાપુ આખો દિવસ ગાળ કટાવ્યો, 8 ફૂટ ગાળ કાઢ્યો. બીજે દી બાપુ મોટર મૂકી 1 ઇંચ પાણી નો સીધું. ત્યારથી અમને એમ થયું કે બાપુ જે માણસ અહીંયા આવીને લોભ કર્યો, એને આપ્યું ને એમાં લોભ કર્યો, એનું આવું અમે પરમાન જોયું. પછી અમને કીધું કે ભગવાન આ મારે પાણી, તે બાપુ નર્મદાનું પાણી અહીંયા અમારે, નર્મદા પ્રભુની દયાથી. આગળ ડમરાળાનું તળાવ છે, નાયક મહાદેવ બેઠા છે, એની શરણથી એને સપસ કરીને અમારે ડેમમાં પાણી આવે. બાપુ અમારે પાણીનું સારું છે. ખાવાનું સમય આવે, કોઈ 5 મહેમાન આવે તો ઘરે ગામમાં લેવા જવું પડે. અહીં ભગવાને અત્યારે ભંડાર કરી દીધા, આવો ખાઓ પીવો અને આનંદ કરો. થાય તો ભજન કરો, અને ભજનનો મહિમા બહુ આપ્યો. ત્યારે અમને એક આ ભજન યાદ આવ્યું છે કે સંતોએ બધું ભગવાને આપી દીધા પછી એને શું કર્યું. એ નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર ના ભેદ. કીધું કે ભગવાનનું નામ લે, બધા શાસ્ત્રમાં લખેલું છે કે તારું હારું જ થાય. એ નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર ના ભેદ. बिना नाम नर के गया गड़बड़ चारो बिना नाम नर के गया बड़ बड़ चारो જેને બાંધ્યો હોય નામ હારે નાતો જેને બાંધ્યો હોય નામ હારે નાતો એ તો પડે નહીં કોઈ દી પાસો બાંધ્યો નામ હારના જીવનમાં બાંધ્યો નામ હારના બાંધ્યો નામ હારે ના તો જીવનમાં બાંધ્યો નામ હારે ના તો જીવનમાં બાંધ્યો નામ હારે ના તો આવો કોઈએ બાંધેલો કે હા કોને પ્રથમ યુગમાં પ્રહલાદજીએ બાંધ્યો પ્રથમ યુગમાં પ્રહલાદજીએ બાંધ્યો બાપ દીકરાને પીડ્યો વાંધો બાપ દીકરાને પીડ્યો વાંધો બાંધ્યો નામ હારના જીવનમાં બાંધ્યો નામ હારના બાંધ્યો નામ હારે ના તો જીવનમાં બાંધ્યો નામ હારના તો એ તો
પડે નહીં કોઈ દી પાસો, બાંધ્યો નામ હારના તો જીવનમાં, બાંધ્યો નામ હારના તો. સંતોએ ભક્તોએ મંથન કરીને મેળવ્યું કે પ્રભુ તું હકીકત શેમાં છું. પ્રહલાદ ને જેદી કીધું કે પ્રહલાદ હિરણા કશે કીધું કે પ્રહલાદ મેં ભગવાનને જોયો છે, અને ભગવાનના દર્શન થયા પછી ભક્તોને ભગવાન ભગવતોના હૃદયમાં વાસ કરે એમ મેં ભગવાનને જોયું છે. પ્રહલાદ કે બાપુજી વાત હાચી છે, પણ મારો ભગવાન અને તમારો ભગવાન મને ભાષામાં જુદું લાગે કે ના. મારો રામ રામ ભગવાન છે, એ વાત હાચી છે. આત્મ રામ એ ભગવાન છે, પણ એને પ્રગટ કરવો બહુ કઠિન છે. એ જ કહેવાનું છે. ભગવાન કહેશે હું નામ હારે છું. નામનું જે જતન કરે, નામનું જે રખેવાળ કરે, નામ લે, એની હારે હું છું. પણ આવું બધું પાકું થાય પછી ત્યાં લગન એને પ્રગટ ન દેખાવ, એના કામ ન કરું. પણ જ્યારે નામ હારે નાતો બાંધે છે તે પછી ભગવાન એને અલૌકિક શક્તિ આપે. સા પાણી આવી ગયા, લાવો ત્યારે હાલો સા પાણી. ભગવાન ભગવાન જેવો તમે લાવો, કરી દેલો કરી બંધ કરી દે. હા, શિવરાત નો અમે જુનાગઢ ગયા હો તો એ શિવરાત ના મેળામાં કોઈ બી જગ્યાએ ધૂણી ઉપર બેઠા હોત, ભગવાન નું ભજન કરે. ગિરનાર ને હામું છે, હા અમારે ગિરનાર તો હામાં બેઠા છે. એ ગિરનાર બાપા ફળ આવી ગયા છે, ગિરનાર બાપા બેઠા છે. ચાલો, જય ભગવાન.